આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર તો આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે। બજેટને લઈને અમદાવાદની ગૃહિણીઓનું પણ નિવેદન સામે આવ્યું છે। અમદાવાદની ગૃહિણીઓની કેવી આશા અપેક્ષા જોડાયેલી છે આ બજેટ સાથે। મોંઘવારી ઘટે અને શિક્ષણ સસ્તું થાય તેવી આશા ગૃહિણીઓ રાખી રહી છે। તો મહિલાઓ માટે વધુ સારી યોજનાઓ આવે તેવી પણ આશા સેવાઈ રહી છે। મેડિકલ સેવાઓ સસ્તી થાય તેવી ગૃહિણીઓની અપેક્ષા છે। બહુ વધી ગયા છે એ ઓછા કરે એ હું માગું છું। અચ્છા, બહુ વધારે ભાવ છે। હા, બહુ વધી ગયા છે। આ લાઈન આપી તેનાય બહુ ભાવ વધી ગયા તો લાઈનના ગેસની લાઈન આવી છે ને એનાય બહુ વધી ગયા છે ભાવ। અચ્છા, એટલે ગેસ બહુ મોંઘો પડી મોંઘો રહ્યો। પડી ગયો। હા, બસ બજેટ છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે એક ગૃહિણી છું એટલે જે નોકરી કરતા વર્ગ છે એમના માટે બી ઇન્કમ ટેક્સમાં થોડીક રાહત મળે, એમને રાહત મળે થોડીક, અને જે બજેટ બહાર પડે છે એમાં આરોગ્ય માટે થોડીક રાહત આપે, સિનિયર સિટીઝન માટે થોડીક રાહત આપે। શું ઈચ્છું એટલે આપણા ગૃહિણી માટે જ ઈચ્છવાની છું। હવે તમારો છોકરો જોબ કરે છે, પેટ્રોલના ભાવ વધી ગયા છે, હવે બધી જ માંગ વધી ગઈ છે। હવે ઘર કેવી રીતે ચલાવવાનું એ ખબર નથી પડતી કેમ કે હવે શાકભાજીના ભાવ વધી ગયા છે। આ વખતે ડુંગળીના, લસણના ભાવ બી બહુ વધી ગયેલા। એના માટે થોડું તકલીફ થઈ ગયેલું અમારે ગૃહિણીઓને કે શાકભાજી હવે કેવી રીતે, હવે ઘર કેવી રીતે ચલાવવાનું કેમ કે ઓછું બજેટ હોય, ઓછા બજેટમાં ઘર ચલાવવાનું, કોઈ ભાડાના મકાનમાં રહેતા હોય એમને ભાડું ભરવાનું, ઘર ચલાવવાનું, છોકરાઓનું ભણતરનું કરવાનું, એટલે એ લોકોને બહુ તકલીફ પડે છે। બસ આ મોંઘવારી ઓછી થાય અને અમારા સિનિયર સિટીઝનનું એ બધું એ કરે અને ગૃહિણીને બહુ જ તકલીફ પડે છે। કઈ રીતની તકલીફ પડે? બધા ભાવ વધારે છે એટલે